गुरु ज्ञान विभूधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विभूधर आए, निज गुरु ज्ञान विभूधर आए। जय जय गुरुदेव, 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 जय जय ज्ञान संप्रदायના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકળતા સર્જનહારના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमती करुणा सागर महाराज, जगतना जीवोનું પરમ કલ્યાણ કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર પ્રગટ થયા છે। વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત વિશ્વબોધ ચોસરા ગ્રંથને વિશે હરિજન નિજદાસ સેવક અને ભક્તોના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે હરિજન તે સંતન કો સેવક દે તન મન ધન દાન। આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ એનો સરળ ઉપદેશ આ ગ્રંથની અંદર આપવામાં આવ્યો છે। હરિજન તે સંતન કો સેવક, હરિજન કોને કહેવાય? હરિજન શબ્દનો અર્થ આમ તો ગાંધી બાપુએ આપણને આપ્યો કે જે શુદ્ર વર્ણ માટે એનો પ્રયોગ કર્યો છે। આમ જોવા જઈએ તો આપણે જન્મથી બધા જ શુદ્ર છીએ અને જેમના સંસ્કાર હલકા છે એ શુદ્ર છે। પરંતુ અહીંયા પરમ ગુરુએ જે હરિજન શબ્દનો પ્રયોગ કર્યો છે તો આપણે બધાએ હરિજન બનવાનું છે। વર્ણની દ્રષ્ટિએ નહીં, પણ જે હરિના છે તે હરિજન। આમ તો દરેક મનુષ્ય હરિના છે। આપણે બધા જ હરિના છીએ, પરંતુ આપણે હરિના છીએ કે નહીં?
હરિ તો આપણને સૌને એમના માને છે, પણ આપણે એમના છીએ કે કેમ એ વિચારવાનું છે. માં તો એમ કહે મારો દીકરો છે, પણ દીકરો કેટલું માને છે કે હું એમનો દીકરો છું? જન્મથી તો દીકરો હોય એમ આપણે બધા જ સર્જનહારના અંશ છીએ એટલે એમના છીએ, પણ વ્યવહારિક દ્રષ્ટિએ કેટલા છીએ? દીકરા તો સૌને હોય છે, પણ વ્યવહારિક દ્રષ્ટિએ કેટલા છે કે જે માતા પિતાનો આદર કરતા હોય, ક્યારેય પણ એમના સામે ઊંચા અવાજે ન બોલે. બાકી થોડા મોટા થઈ જાય ને એટલે પછી માતા પિતાને ઘરમાં બોલાય નહીં. બોલતા હોય પણ ક્યારેક ક્યારેક તો છોકરા ઊંચા અવાજે બંધ કરી દેતા હોય છે, તો એ અયોગ્ય છે. એક પ્રકારનું અપમાન પણ કહેવાય. પુત્રનો ધર્મ નથી, પુત્રના લક્ષણો નથી. કદાચ કોઈ અહમના કારણે આપણે એને સમજી ના શકીએ. તો પુત્ર તે છે કે જે માતાનો આદર કરે, પિતાનો આદર કરે, એમના સામે ઊંચા અવાજે બોલે નહીં, એમની આજ્ઞાઓનું પાલન કરે. અત્યારે તો માતા પિતા એમની આજ્ઞાનું પાલન કરવું પડે, ઉલટું થઈ ગયું છે. ખરેખર તો દીકરો કોઈ પણ કામ કરે તો માતા પિતાના આશીર્વાદ લઈને જાય અને પગે લાગીને જાય, ખરેખર એનું કાર્ય સફળ થાય. એટલે માતા પિતાના ત્યારે જ કહેવાય કે જ્યારે એમની આજ્ઞાઓનું પાલન કરે. કોઈ ભાઈ બહારથી આવ્યા, એમણે પૂછ્યું તમે બે ભાઈઓ છો, તમારા માતા પિતા કોની સાથે રહે છે? સ્વાભાવિક છે, બે ત્રણ દીકરા હોય, જુદા થાય પછી પ્રશ્ન થાય કે તમારા બાપુજી કોના સાથે રહે છે? આ તો બહેનોને કોઈ પૂછે તો સાસુ સસરાનું કહે. એ કોની સાથે રહે છે? અમદાવાદમાં એક ડોક્ટર છે, એમને કોઈ પૂછ્યું ત્યારે ડોક્ટરે સરસ જવાબ આપ્યો કે માતા પિતા અમારી સાથે નથી રહેતા, અમે માતા પિતાની સાથે રહીએ છીએ. બાલાસિનોરમાં આપણે સાઇન બોર્ડ માર્યું છે ને, એના ઉપર એ સુવિચાર લખેલો છે. માતા પિતાના સાથે આપણે રહીએ છીએ, માતા પિતા આપણી સાથે નથી રહેતા. ફરક કોઈને એમ થાય કે બે એક જ થયું ને, એક થયું, પણ એના અર્થમાં ઘણો ફરક છે. અર્થ કરતા ભાવનામાં ફરક છે કે આપણે માતા પિતા સાથે રહીએ છીએ. આ એમનું ઘર છે, એ આપણી સાથે રહે તો એનો મતલબ શું થયો? આપણે એને વેચી લીધા કહેવાય. એમ પરમાત્મા આપણા છે, એ પ્રમાણે આપણે આચરણ કરીએ તો એમના થઈએ છીએ. જે હરિના છે તે હરિજન. બીજા પણ લક્ષણો બતાવ્યા છે. હરિજન તે સંતન કુ સેવા. હરિજનની અંદર એક સહજ સ્વભાવ છે સેવા કરવાની. પછી સંતની સેવા હોય કે માતા પિતાની સેવા હોય કે કોઈ અન્યની સેવા હોય. અહીંયા સંતની સેવાની વાત કરી છે, પણ વાસ્તવમાં હરિજનોની અંદર એક સેવા ભાવ હોય છે. અને વિશેષ કરીને સંતોની સેવા કરે છે, સંતોના સાનિધ્યમાં રહે છે અને સંતોનો સત્સંગ શ્રવણ કરે છે. સંતોના સંગથી આપણને સત્સંગની પ્રાપ્તિ થાય અને સત્સંગ દ્વારા
આપણને પરમેશ્વરનું સ્મરણ થાય છે, પરમેશ્વરની ઓળખ થાય છે, પરમેશ્વરમાં પ્રીતિ થાય છે. માટે સંતોના સંગમાં રહેવું જોઈએ, સંતોના સાનિધ્યમાં રહેવું જોઈએ, સંતોની સેવા કરવી જોઈએ. સંતોના જીવનમાંથી આપણને કંઈક જીવન જીવવાની પ્રેરણા મળે છે. એટલે હરિજનો સંતોની સેવા કરે છે. તુલસીદાસજી મહારાજશ્રીએ ઘણા બધા ભજનો બનાવ્યા છે. એની અંદર સંતોની સેવાનો મહિમા પણ ગાયો છે. એક ભજનમાં કહ્યું છે, મળ્યો સંતોનો સંગાત, આજે મને મળ્યો સંતોનો સંગાત. સંતોનો સંગ મળે એનો એક આનંદ હોય છે. સંસારમાં તો તમે બધા આનંદ કરો છો, વેવાય મળે ત્યારે આનંદ આવે છે. પછી તો ઘણા બધા રિલેશનો છે, એકબીજાની પ્રતીક્ષા કરતા હોય, મળે ત્યારે ઉમંગ હોય, જાય ત્યારે દુઃખ થાય. પણ સંતોના સંગનો આનંદ એ અલૌકિક હોય છે.
સંસારનો આનંદ તો ક્યારેક આવે ને એના એ જ હગા પાછા ફરી આવે ત્યારે ગમે પણ નહીં. આવું બને છે. પતિ ને પત્ની લગ્ન પહેલા એકબીજાની પ્રતીક્ષા કરતા હોય, ક્યારે મળે ક્યારે મળે ક્યારે મળે. ફોન ઉપાડે નહીં તો બેચેની આવી જાય. પણ ઘરે આવ્યા પછી કેટલા દિવસ ગમે તે ખબર નહીં. આવે ત્યારે ચંદ્રમુખી હોય, પછી સૂર્યમુખી થઈ જાય અને પછી એમાંથી જ્વાળામુખી થઈ જાય. ખરેખર લગ્ન પહેલા જ જેવું બંનેનો સ્વભાવ હોય એવું કાયમને માટે રહેતું કેવું સારું. તો નથી રહેતું, ખબર નથી. એટલે સંતોને મળવાનો એક આનંદ છે. સંત દર્શનની એક જિજ્ઞાસા હોય છે. કબીર સાહેબે તો સંત દર્શનનો મહિમા કહ્યો છે. કબીરા દર્શન સંત કે સાહેબ આવે યાર, લેખે में वही घड़ी बाकी के दिन बाद. આપણા જીવનની જો કોઈ અમૂલ્ય ઘડી હોય કે જેની જીવનમાં ગણતરી કરી શકાય, એ છે કોઈ સંત દર્શન થઈ જાય, કોઈ સત્સંગ મળી જાય, કોઈ સંત સેવા થઈ જાય, સ્મરણ થઈ જાય, ભજન કીર્તન થઈ જાય. જીવનની એ જ ઘડીઓ આપણા જીવનમાં ગણવાની છે. એ સિવાયનો સમય ચાલ્યો જાય એનું કોઈ મહત્વ નથી. તો કબીરા દર્શન સંત કે સાહેબ આવે યાર. સંત દર્શનનો મહિમા છે કે દર્શનથી આપણને સાહેબનું સ્મરણ થાય. સંતની અંદર પણ પ્રભુના દર્શન થાય. જેના હૃદયની અંદર નિરંતર પ્રભુનું સ્મરણ ચાલતું હોય, એની અંદર ભક્તજનોને, હરિજનોને પરમેશ્વરના દર્શન થાય છે. અને ખરેખર એવી રીતે જ પ્રથમ દર્શન થશે. પરમ ગુરુના દર્શન આપણને કેવી રીતે થશે? કદાચ પરમ ગુરુનું ફોટો સ્વરૂપ આપણને મળે ને આપણા ઘરમાં લાવીને આપણે પધરાવીએ તો એમાં એક દર્શન આપણે કરીએ છીએ. પણ બીજા પ્રગટ દર્શન પરમ ગુરુની જે આજ્ઞાઓ છે એની અંદર થાય છે. માતા પિતાના વાસ્તવિક દર્શન એ છે કે એમની આજ્ઞા છે એ જ માતા પિતાનું સ્વરૂપ છે. એના હૃદયમાંથી નીકળેલી આજ્ઞા, એના હૃદયમાંથી નીકળેલો જે ભાવ છે એનો આપણે આદર કરીએ તો એ જ માતા પિતાનું સ્વરૂપ છે. આકૃતિ તો શરીરની હોય છે, પણ ભીતરમાંથી જે ભાવનાઓ નીકળે છે એને આપણે ઓળખવાની છે, એનો આદર કરવાનો છે. બાકી તો ગયા પછી ફોટા પણ આપણે લગાવીએ, ફૂલહાર પણ પહેરાવીએ, પણ એનાથી અધિક સન્માન, એનો આદર, એમની સેવા એ જ્યારે જીવંત હોય ત્યારે કરવી જોઈએ. પરમ ગુરુનું દર્શન એમની આજ્ઞામાં છે. જે કોઈ વ્યક્તિ પરમ ગુરુની આજ્ઞાનું પાલન કરે છે એના જીવનમાં પરમ ગુરુ બિરાજમાન થાય છે. એની આજ્ઞાના રૂપમાં એના જીવનમાં એક બિરાજમાન હોય છે અને એની અંદર આપણે પરમ ગુરુના દર્શન કરવાના છે. એમાંથી આપણને એમના દર્શન કરવાની પ્રેરણા મળે છે. પરમ ગુરુની નાનામાં નાની આજ્ઞા છે કે કપાળમાં ભાલ તિલક કરો તમે.
તો કોઈના પણ કપાળમાં તમે બાલ તિલક જુઓ, તે પરમ ગુરુનું આજ્ઞા સ્વરૂપ છે. તો આપણા કપાળમાં કોઈ એમ જ તિલક આવતું નથી. મેચિંગ પ્રમાણે તિલક થતા હોય છે. એમને ગમે તે તિલક લાગે તો બાલ તિલક કેમ આવ્યું છે? પરમ ગુરુ સાથે આપણું મેચિંગ થયું છે. તિલક કોનું ધારણ કરવાનું છે? આપણા સ્વામીનું ધારણ કરવાનું છે, આપણા ગુરુનું ધારણ કરવાનું છે. સેતો પૂરતા હોય છે ને બહેનો? શા માટે પૂરો છો? તમારા માથે કોઈ ધણી છે, એક બેને તો એના કપાળમાં કેટલો સેતો પૂરેલો, અહીંયાથી માંડીને છેક અડધા કપાળ સુધી પૂરેલો, અડધા માથા સુધી પાથી પાડીને લાંબો સેતો પૂરેલો. પછી ઓફિસમાં ગયા, બધા જોવે કે આવો લાંબો સેતો તો આપણે ક્યારે જોયો હોય. બધાના આગળના ભાગમાં થોડો સેતો પૂરેલો હોય, લાંબો સેતો પૂરેલો. પછી એક દિવસ એના કરતા અડધો સેતો પૂરીને ગયા, અડધો. તો ઓફિસ વાળાને બધાને આશ્ચર્ય થયું કે આજે આ બેન કેમ આટલો સેતો પૂર્યો છે. એ પૂછ્યું કે બેન આજે કેમ તને સેતો બહુ ટૂંકો પૂર્યો છે? તો તમારો ભાઈ બીમાર છે ને, એની સાથે સેતાનો સંબંધ છે એટલે લાંબો ટૂંકો થાય છે. મને એમ છે જાડા હોય તો થોડો જાડો કરવો પડે. પછી એક દિવસ તો માત્ર થોડું જ પૂરેલું, એકદમ થોડો. તો બધાએ પૂછ્યું કે ભાઈ આવું કેમ? તો વેન્ટિલેટર ઉપર છે. જાય એટલે પછી તો કાઢી નાખવો પડે. આ તો સંકેત છે. બાલ તિલક એ પરમ ગુરુની આજ્ઞા છે, એની અંદર પરમ ગુરુ બિરાજમાન છે. એમાં આપણને પરમ ગુરુના દર્શન થશે. એમ જ આપણા કપાળમાં તિલક થતું નથી. ઘણા લોકો હવારમાં કરી દે તો રહેતું નથી. કરવું એટલું જ મહત્વનું નથી, રહેવું પણ જરૂરી છે. આજે લોકોને શરમ આવતી હોય છે. શરમાવા જેવું કશું છે નહીં. એનાથી તો એની શોભા વધે છે. ખરેખર જેના જેના કપાળમાં તિલક જોઈએ, એનો ચહેરો હાલ તિલક થી અતિ સુંદર બની જાય છે. એનો સ્વભાવ પણ સુંદર બની જશે, એટલે એ પણ સુંદર થઈ જશે. માત્ર ચહેરો જ સુંદર હોય એનું મહત્વ નથી. માત્ર રૂપાળા ચહેરાનું જ મહત્વ નથી, એનો સ્વભાવ પણ સુંદર છે. એમ કહેવાય છે કે એક વિદેશની અંદર લોકોનો ચહેરો કઈ ખોડ ખાપણ વાળા હોય, કદરૂપો હોય, તો એ લોકો એના ચહેરા ઉપર એક મોરું બનાવીને પહેરી લેતા હતા, લાકડાનું, જેથી એનો કદરૂપો ચહેરો કોઈને દેખાય. સ્વાભાવિક છે, કોઈની આંખની તકલીફ હોય તો ચશ્મા પહેરી લે, કઈ ચહેરામાં બીજી કઈ ખોડ હોય તો સંકોચ થાય. સ્વાભાવિક છે, સંકોચ થાય. કોઈ પણ અંગની ખોડ હોય એટલે આપણે બીજાની સામે જોઈએ, મળીએ તો આપણને થોડું કંઈક મહેસૂસ થાય છે, આપણામાં કંઈક ખોડ છે. એટલે ચહેરા ઉપર જેને કઈ તકલીફ હોય એ લોકો ઉપરના મોરા બનાવીને પહેરી લે. અને મોરા તો આપણે બનતા જ હોય છે ને. જો હનુમાન જો મોરું બનાવો તો એ બને, તમે પહેરી લો, તમે હનુમાન લાગો. લ્યો, એવા મોરા આવે છે બધા. અને આજે લોકો એવા કલાકારો છે, તમારું મોરું કહો તો તમારા જેવું જ બનાવી દે. સરસ. એમાં એક ખેડૂત હતો, એ બહુ જ ગરીબ હતો.
એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો. ગરીબી બહુ છે અને એમને ત્યાં જે દીકરી જન્મી એ પણ ખોડવાળી. એટલે હા, એમની દીકરી સુંદર હતી, રૂપવાન હતી, પણ ખોડ હતી. એટલે એને સંકોચ થતો. એમની દીકરી રૂપાળી હતી, સુંદર હતી, પણ એને કોઈ ખોડ નહોતી, પરંતુ એની ગરીબી હતી. પરિણામે એને દુઃખ મહેસૂસ થતું હતું કે અમે ગરીબ છીએ, અમારી દીકરી કોણ સ્વીકારે. દીકરી ધીમે ધીમે મોટી થાય છે તો યુવાન થઈ, એટલે એવી રૂપવાળી હતી, એટલે એને એમ થયું કે કોઈની નજર લાગી જશે. એટલે એમણે બાળપણથી જ એ દીકરી માટે એક મોરું બનાવેલું. એ મોરું પહેરીને જ બહાર જાય, જેથી કોઈની નજર ન લાગે. અત્યારે તો મોરા ખુલ્લા કરી જાય, કાળા ટપકા કરે તોય નજર લાગી જાય. લોકોની ભલે માન્યતા હોય કાળું ટપકું કરીએ તો નજર ન લાગે, પણ નજર લાગે એવું પ્રદર્શન કર્યું હોય તો નજર લાગે, બાકી કઈ ના થાય. મર્યાદામાં રહીને તમે વિચરણ કરો તો કોઈની નજર ન લાગે. તો ગરીબીને લઈને દીકરી મજૂરી કરવા જાય કોઈના ખેતરમાં, એટલે મોરું પહેરીને જાય. પણ ત્યાં એક પરંપરા હતી કે કોઈને ખોડ હોય એટલે મોરું પહેરે, એટલે બધા એમ સમજતા હતા કે આ દીકરીને કોઈ ખોડ હશે એટલે મોરું પહેરે છે. એ ગરીબ પરિવારની દીકરી હતી. એમાં એક કોઈ ધનવાન ખેડૂત હતો, એમના ખેતરમાં મજૂરી કરવા જાય. દીકરી રૂપાળી હતી, સાથે સાથે ખૂબ મહેનતુ હતી અને ચોકસાઈથી કામ કરતી. એટલે પેલા ખેડૂત પણ ખુશ થાય કે ભલે દીકરી ખોડવાળી હશે પણ કામ સારું કરે છે. એટલે ધીમે ધીમે દીકરી યુવાન થઈ, એના માતા પિતાની ચિંતા થઈ કે આપણી દીકરી કોને પરણાવી, આપણું ઘર ગરીબ છે, આપણી કન્યા કોણ લે. તો એમને ત્યાં જે ધનવાન ખેડૂત હતો એમને પણ એક દીકરો હતો, પણ દીકરો કશું જ કામ કરે નહીં. એટલે એના પિતા બહુ દુઃખી થઈ ગયા. હું કેટલી બધી મહેનત કરું છું, આટલી બધી મારી જમીન છે, પણ છોકરો કશું કરતો નથી. એકવાર છોકરાને કામ સોંપીને ગયા, બેટા તો આ બધું ધ્યાન રાખજે, હું 2-3 દિવસ બહારગામ જાઉં છું. બહારગામ થી આવ્યા તો છોકરાએ કશું જ કરેલું નહીં. આ છોકરાના લગ્ન કરવાના હતા, પણ છોકરાને દુઃખ થયું પછી કે મારા પિતા બહુ જ મહેનત કરે છે, અને આવ્યા પછી બહુ જ દુઃખ થયું. એની અસર એના ઉપર થઈ. પછી એ દીકરાના લગ્ન કરવાના હતા. તો એના પિતાએ પૂછ્યું, બેટા તારા લગ્ન કરવાના છે, તું કંઈક કામ કર. પણ દીકરો એને કહે છે કે મેં કન્યા શોધી લીધી છે. એમને ત્યાં જે દીકરી કામ કરવા આવતી હતી એનો ચહેરો તો એમણે જોયો નતો, પણ
કામ એ સારું કરતી હતી, એનાથી એ છોકરો પ્રભાવિત થયો અને એ પણ કામ કરતો થઈ ગયો. અને છોકરાના પિતાએ એમની સાથે લગ્ન નક્કી કર્યા ત્યાં સુધી એ દીકરી મોરું પહેરે છે. લગ્ન થયા ત્યારે એને ખબર પડી કે આ દીકરીની અંદર કોઈ જ ખોડ નથી, પણ એની સુંદરતાને લઈને કોઈની નજર ન લાગે એટલા માટે એની માતા એને મોરું પહેરાવ્યું. એટલે જે છોકરાએ એની પસંદગી કરી, એના રૂપને જોઈને કરી નહોતી, છતાં પણ એનું જે કાર્ય છે એને જોઈને કરી હતી. તો સુંદરતા ચહેરાની તો હતી, પરંતુ સાચી સુંદરતા એના સ્વભાવમાં હતી, એના કાર્યની અંદર હતી. મનુષ્ય માત્રની સુંદરતા એના વ્યવહારમાં છે. બહારની સુંદરતા સુંદરતા છે, પણ એની સાથે જો આચરણની સુંદરતા ન હોય તો બહારની સુંદરતાનું બહુ મહત્વ રહેતું નથી. એટલે બાલ તિલક કરવાથી આપણું જીવન સુંદર બને છે. પરમ ગુરુની આજ્ઞા છે, એમાં પરમ ગુરુનું સ્વરૂપ છે. કોઈ પણ વ્યક્તિ પરમ ગુરુની કોઈ પણ આજ્ઞા પાડે, એની અંદર પરમ ગુરુમાં જે પ્રીતિ છે, પ્રેમ છે, એ પ્રેમ એ પરમ ગુરુનું સ્વરૂપ છે. આજ્ઞા એક માધ્યમ છે. બાકી તિલકમાં આપણને બીજું કઈ દેખાય નહીં, તિલક જ દેખાય. પણ તિલક સાથેનો જે પ્રેમ છે એ પરમ ગુરુનું સ્વરૂપ છે. જો પ્રેમ નથી તો નિયમનું પાલન થતું નથી. પરમ ગુરુના કાયમ પરથી તમે નિયમનું પાલન કરતા નથી. જો નિયમ ના પાડીએ તો આપણે પ્રેમી નથી. એટલે સંતોના દર્શનથી આપણને પરમ ગુરુના દર્શન થાય છે. અહીંયા તુલસીદાસ એમના ભજનમાં કહે છે કે નિજ કર્તાનું લક્ષ્ય જ આપી ઘણો કર્યો ઉપકાર. પરમ ગુરુનો લક્ષ્ય સંત પરંપરા દ્વારા ભક્તજનોને પ્રાપ્ત થાય છે. એટલે પરમ ગુરુનું લક્ષ્ય કોઈને આપે, એની સમજણ આપે, એનું જ્ઞાન આપે, એ એક સંતનો મોટો ઉપકાર છે. દિલડામાં દીવા પ્રગટાવી દૂર કર્યો અંધકાર. દિલની અંદર જ્ઞાનના દીવા પ્રગટાવી અને આપણા જીવનની અંદર જે અજ્ઞાન રૂપી અંધારું હતું, અસમજણનું જે અંધારું હતું, એને દૂર કર્યું છે. સમજણ એ પ્રકાશ છે અને જ્ઞાન દ્વારા આપણને સમજણ મળે છે. તો સંતોના દર્શનથી આપણું અજ્ઞાન દૂર થાય છે. દિલડામાં દીવા પ્રગટાવી દૂર કર્યો અંધકાર, પ્રભુ પધાર્યા સાક્ષાત. અમારા માટે સાક્ષાત એક પ્રભુનું સ્વરૂપ છે. એટલે હરિજનો સંતોની સેવા કરે છે. દર્શન તો દેવોને દુર્લભ ગયા છે, સંત તણા એકવાર. માનવ જન્મે સંત મળે તો ભાગ્યશાળી નરના. સંતોનો સંગ થવો, સંતોનું સાનિધ્ય મળવું એ મનુષ્ય જન્મની અંદર આપણું અહોભાગ્ય છે. પરંતુ સંતોનો સંગ મળે તો એની સેવાનો લાભ લેવો જોઈએ. અહીંયા પરમ ગુરુ એમ કહે છે કે હરિજનના પ્રધાન લક્ષણ છે હરિજન તે સંતન કુસેવત તે તન મન ધન દાનો. સેવાની અંદર પોતાનું તન, મન અને ધન બધું જ અર્પણ કરી દે છે. તન અર્પણ કરવાથી સેવા થાય છે.
મન અર્પણ કરવાથી સ્મરણ થાય છે અને ધન અર્પણ કરવાથી આપણામાં વૈરાગ આવે છે. સંપત્તિનો મોહ એ પણ પ્રભુનું સ્મરણ ભૂલાવે છે. સંપત્તિનો મોહ આપણને, મોહ યાની કે લોભ, આપણા માટે પાપનું કારણ બને છે. અતિ લોભ પાપનું મૂળ છે અને પાપનો જે બાપ છે એ લોભ છે. પૈસાના લોભને કારણે મનુષ્ય પાપ કરે છે, પ્રપંચ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે અને પૈસા મેળવીને ભોગ વિલાસ કરે છે. ભોગ વિલાસની અંદર પોતાનું જીવન બરબાદ કરે છે. ન્યાય અને નીતિથી આપણને જે પૈસા મળે તેનો આપણે ઉત્તમ રીતે ઉપયોગ કરીએ. એવું નથી કે આપણે કોઈ સુવિધા ન રાખવી જોઈએ. આપણી પાસે સંપત્તિ હોય એ પ્રમાણે આપણે સુવિધા કરવી જોઈએ, પણ પ્રભુનું સ્મરણ કરવાનો અવકાશ રહેવો જોઈએ. નહીં તો માત્ર જ સુવિધા કરવા માટે આપણે પૈસા કમાઈશું તો સુવિધા તો એટલી છે ને કે આપણે આખી જિંદગી આપી દઈએ ને તો પણ પૂરી નહીં થાય. કારણ કે થોડા પૈસા હોય ત્યારે આપણે 2000 વાળો મોબાઈલ લાવીએ, થોડા પૈસા વધારે થાય તો 5000 વાળો લાવીએ, એનાથી થોડા પૈસા વધારે થાય તો 15-20 વાળો લાવીએ, એનાથી વધારે થાય તો 50,000 વાળો લાવીએ અને એનાથી પછી વધારે થાય તો બધું હાલ્યા જ કરે. મુકેશ અંબાણીના ઘરે કદાચ કરોડ રૂપિયાના મોબાઈલો હશે, કારણ કે એની આવક છે એટલે લોકો ખર્ચ કરે છે. પણ જિંદગી માત્ર પૈસા માટે આપણે વાપરી નાખીએ અને પ્રભુનું સ્મરણ કરવાનો અવકાશ ન મળે તો જીવનનો કોઈ અર્થ રહેતો નથી. એટલે મહાપુરુષોએ કહ્યું છે કે સતમ વિહાયમ ભોક્તવ્યમ, સો કામ છોડીને તમે ભોજન કરી લો. ગમે તેટલું કામ હોય, ટાઈમ જમવાનો થાય એટલે ખાઈ લેવું જોઈએ. કામ તો જિંદગી આખી કરવાનું જ છે, પણ સમયે ભોજન લઈ લેવું જોઈએ. આટલું પૂરું થઈ જાય પછી ખાઈએ, આટલું પૂરું થઈ જાય પછી ખાઈએ, આટલું પૂરું થઈ જાય પછી ખાઈએ. આટલા કમાઈએ પછી શાંતિ, આટલા કમાઈએ પછી શાંતિ. શાંતિ આવતી જ નથી, અશાંતિ આવતી જાય છે. શતમ વિહાયમ ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાન ચરેત, 1000 કામ છોડીને તમે સ્નાન કરી દો. સ્નાનનું મહત્વ છે, શરીર શુદ્ધિનું મહત્વ છે, પવિત્રતાનું મહત્વ છે. નાવાનું મહત્વ શું છે? શરીર શુદ્ધિ છે, સાથે સાથે પવિત્રતા પણ છે. આપણે સવારે નાહતા હોઈશું પણ પછી કદાચ ફરી નાવાનું થાય તો ખબર નહીં, આળસ પણ ચડે કે વારે વારે શું નાવું. બાકી તો જો પવિત્રતા રાખવી હોય ઘરમાં, આપણા મનના વિચારોને પવિત્ર રાખવા હોય તો શરીરને પણ પવિત્ર રાખવું જરૂરી છે. અને શરીરને પવિત્ર રાખવું હોય તો સ્નાન કરવું જરૂરી છે. પવિત્રતા માટે વારંવાર હાથ ધોવાનું મહત્વ છે. કોઈ પણ વસ્તુને અડ્યા પછી ભોજનમાં આપણે અડવાનું હોય તો હાથ ધોવા જોઈએ. પૂજામાં અડવાનું હોય તો એના પહેલા હાથ ધોવા જોઈએ. કોઈ પણ ખાવાની વસ્તુ હોય એને ખાવી હોય તો આપણે તો ગમે ત્યાં હોય ત્યાં જે મળે લાવવાનું કે સીધો હાથ નાખીને ખાવા માંડીએ છીએ. ગમે ત્યાં હાથ ધોવાનું કોઈ મહત્વ નહીં. કોરોનાએ શીખવાડ્યું છતાં પણ ભૂલી જઈએ. કોરોનાએ બહુ હાથ દોડાવ્યા છે, પણ ફરી જો જતો રહેશે ને તો હતા એવા ને એવા. તમાકુ ખાધા પછી ચોળ્યા પછી પણ લોકો હાથ ધોતા. બીડીઓ ફૂક્યા પછી કોણ હાથ ધોવે, મોઢું ધોવે? એમ જ દુર્ગંધ મારતે. મને લાગે એને એમાં ગમે એટલે જે બીડી પીતા હોય એ સ્મેલ આવે તો જ એને ગમે. એનો પાવર કહેવાય. એક ભાઈ ઘરે પધરામણી કરવા ગયા, એક બીડી પીતા હતા એટલે પછી મેં કીધું ભાઈ તમે
બીડી છોડી દે તો કે ના, એ તો ના છોડે. તમે કે એક કામ તમે કરો કે તમે પીવો તો ઘરમાં ના પીવો, એ ના બને. વિચાર કરો, મમતા કેટલી છે. મેં કીધું તમે ઘરને તો શુદ્ધ રાખો, તમારે પીવું હોય તો બહાર જઈને પીવાનું. પણ એ હવે બહાર ઘરમાં બેઠા હોય ને ઈચ્છા થઈ હોય પછી પાછું બહાર જવું, કેટલી આળસ ચડે. હા, બીડી ન હોય તો ગમે ત્યાં લેવા જાય, પણ પીવા માટે કોઈ સ્થળ જોવાનું નહીં, ગમે ત્યાં પીવાનું. એના માટે શુદ્ધિનું ને પવિત્રતાનું કોઈ મહત્વ જ નથી. તો વારંવાર હાથ ધોવાનું મહત્વ છે. તમે રસોડું બનાવો તો લગભગ 15-20 વખત તમારે હાથ ધોવા. તમે ધોતા હો તો, બાકી ખબર નહીં. પણ જેને અડો એનું બધું ચાલે. સમય થોડો બદલાયો છે, થોડી શુદ્ધિ આવી છે, પણ પેલા તો કોઈ ખાસ હાથ ધોતા નહીં. વ્યવસ્થા એવી નહોતી. અત્યારે તો રસોડામાં નળ હોય એટલે વારંવાર ધોવા હોય તો ધોઈ શકાય. એક રૂમાલ પણ રાખ્યો હોય તો વારંવાર લૂછી શકાય. તો સ્નાન સાથે પવિત્રતાનું મહત્વ છે. તો તમે લઘુશંકા માટે જાઓ, પેશાબ કરવા માટે જાઓ, તો તમારા હાથ પગ બંને ધોવા જોઈએ. અને એમાં લેટ્રિનમાં પ્રવેશ કરો તો નાવું પણ જોઈએ. પેશાબ માટે બાથરૂમ અલગ હોવું જોઈએ, લેટ્રિનમાં પ્રવેશ કરીએ તો પાછું નાવું પડે. તો ખરેખર પવિત્રતા માટે આપણા ઘરમાં વ્યવસ્થા હોવી જરૂરી છે. કદાચ ઘરમાં કઈ મોટું ટીવી ન લાવીએ તો ચાલે, પણ સ્નાન માટે, બાથરૂમ માટે, શૌચ માટે, પેશાબ માટે એ અલગ વ્યવસ્થા હોવી જોઈએ, જેથી નાવું ન પડે. પણ હાથ પગ તો અવશ્ય ધોવા પડે અને કોગળા પણ કરવા જોઈએ. મુખ શુદ્ધિ પણ હોય, મુખમાં કશું ગયું નથી, પણ તમે જે ક્રિયા કરી છે એની શુદ્ધિ માટે મુખ સાફ કરવું જરૂરી છે. હાથ ધોવા જરૂરી છે, પગ ધોવા જરૂરી છે. પેલા તો લોકો બાર જતા હતા ત્યારે કશું ધોતા જ નહોતા. હવે તો બાથરૂમ નો ઉપયોગ કરે છે એટલે પાણી હોય જ. બાકી પેશાબના છાંટા શરીર ઉપર, વસ્ત્ર ઉપર ઉડે એટલે અપવિત્ર ગણાય. માટે હાથ પગ આદિ ધોવું પડે. લેટ્રિન જાય તો સ્નાન કરવું પણ જરૂરી હોય છે. લોકો તો સવારે નાતા હોય, પછી તો બપોરે જાય તો ખબર નહીં પાછા નાય કે નહીં, પછી ચાલી જાય. બહુધા લોકો તો રેગ્યુલર હોય જવાનું, એને તો કોઈ પ્રોબ્લેમ ના થાય. સવારે જય શૌચ ક્રિયા કરીને સ્નાન કરીને તૈયાર થાય પછી જવું ના પડે તો એકદમ સારું. બાકી વચ્ચે જવાનું થાય તો અવશ્ય સ્નાન કરવું જરૂરી છે, કે જેથી રસોડામાં કોઈ પણ વસ્તુને અડીએ તો પણ વાંધો નહીં, કઈ પૂજાની વસ્તુને અડીએ તો પણ વાંધો નહીં. એટલે સ્નાનનું શાસ્ત્રોમાં બહુ જ મહત્વ આપ્યું છે. ભોજન કરતા સ્નાનનું મહત્વ વધારે છે. જો કે અત્યારે તો ગરમી એવી પડે છે કે લોકો સ્નાન કરે છે. માનો કે માણસ સ્નાન ન કરે તો શું થાય? પેલા લોકો ઓછું સ્નાન કરતા, ગરમી ઓછી હતી અને આમે સ્નાનનું મહત્વ ઓછું હતું. પણ અઠવાડિયું સ્નાન ન કરે તો શું થાય? શરીરમાંથી દુર્ગંધ આવે છે. એમ જીવનમાં જો તમે પ્રભુની પ્રાર્થના નહીં કરો, સાધના નહીં કરો, તો તમારા મનમાંથી પણ દુર્ગંધ આવશે. ખબર નથી હોતી લોકોને. જેમ શરીર શુદ્ધિનું મહત્વ છે, એમ આપણા જીવનમાં સાધનાનું મહત્વ છે. રોજ આપણે ધ્યાન કરવું જોઈએ, સાધના કરવી જોઈએ, સ્મરણ કરવું જોઈએ, જે આપણા મનની શુદ્ધિ છે. જે પ્રભુનું સ્મરણ નથી કરતા, એનું મન શુદ્ધ નથી, તો એની અંદર દુર્ગંધ આવતી હોય છે. દેખાય પણ ખરી. એવા લોકો આપણી નજીક આવે ને તો સ્મેલ પણ આવે, એના આચરણની અંદર દેખાય. એટલે 1000 કામ છોડીને સ્નાન કરવું, એમાં ખાવાનું કાર્ય પણ આવે કે કદાચ ખાવાનું છોડીને પણ પહેલા સ્નાન કરી લેજો, પછી જમજો.
બહારથી આવ્યા હોય, ગમે ત્યાં અડ્યા હોય, સ્નાન કરવું જરૂરી પણ બને. જો આપણે આપણા વિચારોને શુદ્ધ રાખવા હોય તો, અને વિચારો શુદ્ધ હશે તો શુભ કાર્યો થશે, પ્રભુનું સ્મરણ થશે, નહીં તો થવાનું. માણસ નવરો બેઠો હોય તો એ પ્રભુનું સ્મરણ નહીં કરતો હોય. તમે જોજો, ગમે તે વાતો કરતો હોય છે, ગમે તે વિચારો કરતો હશે, પણ એ મનથી પ્રભુનું સ્મરણ નહીં કરે, કાં તો શરીરથી કોઈ સેવા નહીં કરે, કારણ કે એના વિચારો અશુદ્ધ છે. કેટલા દિવસથી નાયો નથી, સત્સંગ શ્રવણ કર્યો નથી, ભજન કીર્તન કર્યું નથી, દેવ દર્શન માટે મંદિરમાં ગયો નથી, તો કેટલા દિવસથી નાયો નથી. એટલે એ અશુદ્ધ છે. 1000 કામ છોડીને તમે સ્નાન કરો. લક્ષમ વિહાયમ દાંતવ્યમ. લાખ કામ છોડીને તમે દાન કરો. અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે હરિજન તે સંતન કો સેવત દે તન મન ધન દાનું. દાન 3 વસ્તુના છે, તન, મન અને ધન. આપણામાં શરીર ભાવ છે, શરીરનો મોહ છે, શરીરની જે અસ્મી છે, એ ક્યારે દૂર થશે? કે જ્યારે આપણું તન સેવામાં વપરાશે, એનું દાન થઈ જશે. લોકો તો કન્યાનું દાન કરીને પાછી લઈ આવતા હોય છે. એટલે તમે દાન કરી દીધું પછી તમારો કોઈ અધિકાર જ નથી રહેતો પાછું લેવાનું. આ શરીરનું આપણે દાન કરવાનું છે. જીવતા હો, મર્યા પછી તો ઠીક કોઈ કરે તો, પણ જીવતા દાન કરવાનું છે.